टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે કરેલા ફાયરિંગનો મુદ્દો આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે અને આખા વિવાદના મૂળમાં જમીન છે. આ જમીનનો ભાવ સાંભળીને જ તમારી આંખો ચાર થઈ જશે. કહેવાય છે કે આ 6.5 વીઘા જમીનની કિંમત અંદાજે 675 કરોડ રૂપિયા છે. તેવામાં આ જમીન કોના નામે છે? અશોકસિંહ કેમ પોતે જમીનનો માલિક હોવાનો દાવો કરે છે? શું છે આખી હકીકત? તેની વિગતે વાત કરી. જે જગ્યાને લઈને વિવાદ છેડાયો છે તે આ જગ્યા છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા નહેરુનગર વિસ્તારમાં 6.5 વીઘાની આ જમીન સોનાની લગડી સમાન છે. અશોકસિંહ ચૌહાણ એવો દાવો કરે છે કે આ જમીન તેની માલિકીની છે. તેવામાં ન્યૂઝ કેપિટલના સંવાદદાતા મિહિર સોલંકીએ કરેલી તપાસ અને વિશ્લેષણમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેને સમજવા માટે 50 વર્ષ ફ્લેશબેકમાં આપણે બધાએ જવું પડશે. આજથી 50 વર્ષ પહેલાંની વાત છે. તે સમયે આ જગ્યા જંગલ જેવી હતી. તે વખતે નિવૃત્ત ડીવાયએસપીના દાદા અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ઘણા વર્ષો સુધી તેમણે આ જગ્યાની પહેરેદારી કરી. બાદમાં આ જ જગ્યા ઉપર અશોકસિંહના પિતા પ્યારેલાલ ચાની કિટલી ચલાવતા હતા. એટલે કે 50 વર્ષથી આ જમીન સાથે ચૌહાણ પરિવાર કોઈને કોઈ રીતે જોડાયેલો છે. દાદા અને પિતા બાદ હવે અશોકસિંહની પેઢી શરૂ થઈ. આ સાથે જ જમીન કબજે કરવાનો પ્લાન પણ સક્રિય થયો. અશોકસિંહને લાગ્યું કે આ જમીનનો કોઈ રખેવાળ નથી, એટલે જો તે પોતાના નામે થઈ જાય તો આવનારી 7 પેઢીઓ તરી પણ જાય. ઘણા વર્ષો બાદ તારીખ 19 એપ્રિલ 2000ના રોજ અશોકસિંહે મામલતદાર સમક્ષ જમીનની માલિકીનો દાવો કર્યો. મામલતદારે અશોકસિંહનો જમીન માલિકીનો દાવો ફગાવ્યો, જેથી મામલતદારના ઓર્ડર વિરુદ્ધ અશોકસિંહ એસડીએમ પાસે ગયા. પરંતુ એસડીએમે અશોકસિંહના દાવાને ફગાવી દીધો. ત્યારબાદ 19 ઓગસ્ટ 2016ના રોજ તેઓ ભાડુઆતનો દાવો પણ હારી ગયા. આખરે 2016માં સિવિલ કોર્ટમાં અપીલ કરી, પરંતુ પાછી ખેંચી લીધી. અશોકસિંહ ચૌહાણે સોનાની લગડી જેવી જમીન માટે એડી ચોટીનું જોડ લગાવ્યું, પણ જમીન તેમના નામે ન થઈ, કારણ કે તેની પાસે કોઈ આધાર કે પુરાવા જ નહોતા. તેમ છતાં તેણે પ્રયત્નો સતત ચાલુ રાખ્યા. 25 એપ્રિલ 2023ના રોજ અશોક ચૌહાણ દ્વારા એડવર્ડ્સ પોઝેશન માટે અરજી કરવામાં આવી, જેને ગુજરાતીમાં પ્રતિકૂળ કબજો કહેવાય છે. કાયદાકીય ભાષામાં કહીએ તો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી બીજી વ્યક્તિની જમીન કે મિલકત ઉપર કબજો રાખી શકે અને મૂળ માલિક તેનો વિરોધ ન કરે તો આવા સંજોગોમાં કાયદા મુજબ કબજો રાખનાર વ્યક્તિને માલિકીનો હક મળવાની શક્યતા બને છે. એટલે અશોક ચૌહાણે પણ એડવર્ડ્સ પોઝેશન અરજી કરી હતી, પરંતુ જમીન માલિકના સગા બિપિન મહેતાએ તેના વિરોધમાં અરજી કરી હતી. આખરે 6 મે 2026ના રોજ એડવર્ડ્સ પોઝેશન અરજી રિજેક્ટ થઈ હતી. આ જમીનના દસ્તાવેજોમાં હાલ પ્રિયમ મહેતાનું નામ બોલે છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયમ મહેતા હાલ અમેરિકામાં છે અને એના પરિવારના મોટાભાગના સભ્યો બહારગામ જ રહે છે. અમદાવાદમાં હાલ કોઈ રહેતું નથી. એટલે આ જમીન ઉપર પોતાનો કબજો હોવાનો અશોકસિંહ દાવો કરતો ફરતો હતો. તેનો ઇરાદો જમીન ભાડે આપીને તેમાંથી કમાણી કરવાનો હતો. આ દરમિયાન તેને એક એવો ગ્રાહક પણ મળ્યો જે દર મહિને જગ્યાનું 30 લાખ રૂપિયા ભાડું આપી શકે. વાત ઓક્ટોબર 2025ની છે. હિતેશ અને મુન્ના નામના 2 લોકોએ કોઈના રેફરન્સથી અશોક ચૌહાણ સાથે મુલાકાત કરી. જે સમયે મુલાકાત થઈ તે સમયે આ જગ્યામાં ઘાસ ઉગળી નીકળેલું હતું અને ખાડા પણ હતા. હિતેશ અને મુન્ના સાથેની મુલાકાત વખતે અશોકે દાવો કર્યો કે આ જમીન તેની માલિકીની છે. અશોક ચૌહાણ નિવૃત્ત ડીવાયએસપી હોવાથી તેની ખોટી વાત પણ હિતેશ અને મુન્નાના માન્યામાં આવતી ગઈ. હિતેશ અને મુન્નાએ જગ્યા ઉપર વેપાર કરવાની વાત તો કરી, અશોક માની પણ ગયો. થોડા જ દિવસોમાં અશોકસિંહે તેમની પાસેથી 25 લાખ રૂપિયા મેળવી લીધા, જે બાદ એમઓયુ અને ભાડા કરાર કરવામાં આવ્યો. હવે કોઈ વિવાદ નહોતો, બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું. હિતેશ અને મુન્ના દ્વારા આ જગ્યા ઉપર નહેરુનગર પાથરણા બજારનું કામ શરૂ કરી દેવાયું. 40 થી 50 સ્ટોલ ધારકો પાસેથી ડિપોઝિટ પણ લઈ લેવાઈ.
એક સ્ટોલની 75,000 ડિપોઝિટ લેવામાં આવતી હતી અને મહિને 30,000 રૂપિયા સ્ટોલનું ભાડું લેતા હતા. પરંતુ કહેવાય છે કે કંઈ ખોટું કરો તો તેનો હિસાબ પણ ચૂકતે કરવો જ પડે. અશોકસિંહ જમીનનો માલિક ન હોવા છતાં તે ભાડું વસૂલવા લાગ્યો એટલે તેનો ભાંડો ફૂટવાનું નક્કી હતું. ચેકિંગ માટે આવેલી એએમસીની ટીમના ધ્યાને આવ્યું કે મંજૂરી લીધા વિના સ્ટોલ ઊભા કરાયા છે, જેથી એએમસીની ટીમ જમીનના દસ્તાવેજો બતાવવાનું જણાવીને ગઈ. એએમસીને બતાવવા માટે હિતેશ અને મુન્નાએ અશોક પાસે કાગળ માર્યા, પરંતુ અશોક કંઈ કહી શકે કે કરી શકે એમ ન હતો, કારણ કે જમીનનો માલિક હતો જ નહીં. એટલે અશોક 3 મહિનાથી મુન્ના અને હિતેશને ખોટું બોલીને ફેરવતો હતો. આખરે મુન્નો અને હિતેશ કોર્પોરેશન પાસે ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે અશોક તો આ જગ્યાનો માલિક જ નથી, જેથી તેમણે સ્ટોલના પતરા કાઢીને કાપડ ઢાંકી દીધા, જેથી એએમસીની ટીમ તોડવા આવે તો નુકસાન ઓછું થાય. આ જગ્યા ઉપર 335 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવી રહ્યા હતા. આ બધાની વચ્ચે 27 મેના રોજ સાંજે હિતેશ, મુન્નો અને તેમના અન્ય પાર્ટનર જગ્યા ઉપર હાજર હતા. તે જ વખતે અચાનક આરોપી અશોકસિંહની દીકરી અને દીકરો લોખંડની પાઇપ તેમજ સળીઓ લઈને ત્યાં પહોંચીને દાદાગીરી કરવા લાગ્યા. ત્યારબાદ ટૂંક સમયમાં અશોક ચૌહાણ પહોંચી ગયો અને ધાક ધમકી આપીને પોતાની પાસે રહેલી પિસ્તોલથી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ત્યારબાદ પોલીસ આવી અને તેમને લઈ ગઈ. ફરિયાદીનું કહેવું છે કે તેઓએ અશોકસિંહને વ્હાઇટમાં 25 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જ્યારે 1.5 કરોડ રૂપિયા રોકડા અથવા તો બ્લેકમાં ચૂકવ્યા હતા. એક વાત એવી પણ જાણવા મળી છે કે અશોકના દાદા 1970થી જમીનના ગણોત હોવાનો દાવો કરતા હતા. આ જમીન પોણા 6 વીઘા જેટલી છે, એટલે 13,500 ચોરસ મીટર છે. જો ચોરસ મીટરે 5 લાખનો ભાવ ગણીએ તો 675 કરોડ રૂપિયાની આ જમીન કહેવાય. આટલી મોંઘી જમીન હોવાના કારણે જ અશોક તેને પોતાના નામે કરવા માટે ધમપછાડા કરી રહ્યો હતો. પણ જમીન નામે ન થતાં તેણે ભાડું વસૂલવાનો ખેલ શરૂ કર્યો. જો કે હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. અશોક અને તેના દીકરીને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા છે. હજુ એક ખાસ વાત એ છે કે અશોક હાલમાં રિલાયન્સમાં સિક્યુરિટી ઓફિસર તરીકે નોકરી પણ કરે છે. ન્યૂઝ કેપિટલ દ્વારા આ સ્ટોલ ધારકોમાંથી એક રૂપા વ્યાસ નામની મહિલા સાથે વાત કરી. રૂપાએ દાવો કર્યો કે 4-5 મહિનાથી તેણે 75,000 રૂપિયા ડિપોઝિટ તરીકે આપેલા છે. તેમ છતાં સ્ટોલ વાપરવા મળ્યો નથી અને કોઈ નફો પણ થયો નથી. આવા તો અનેક લોકો ફસાયા છે. 40થી 50 સ્ટોલ ધારકોના રૂપિયા પણ ફસાઈ ગયા છે. આખા પ્રકરણમાં એવી પણ હકીકત જાણવા મળી છે કે 2016માં અશોક ચૌહાણે 1600 કરોડનું આઈટી રિટર્ન ભર્યું હતું. જો આ બાબતે તપાસ કરવામાં આવે તો ચોક્કસ કોઈ મોટો ખુલાસો થઈ શકે છે. આખરે નિવૃત્ત ડીવાયએસપી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? આ તમામ બાબત તપાસનો વિષય બની ગયો છે, જેની અંદર અનેક ચોંકાવનારા ખુલાસા થાય તો નવાય નહીં. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.